આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર યશવી મહેતા વાંચે છે. અમદાવાદ વિમાન દુર્ઘટનાની આજે પ્રથમ વરસી છે. ગયા વર્ષે આ જ દિવસે બપોરે એર ઇન્ડિયાનું વિમાન ઉડાન ભર્યાની થોડી જ ક્ષણોમાં મેઘાણીનગર વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થયું. આ ઘટનામાં વિમાનમાં સવાર 241 અને અન્ય 19 સહિત કુલ 260 લોકોના મોત થયા હતા. આજે આ ઘટનાને એક વર્ષ પૂર્ણ થતાં આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનશેરિયાએ શોકાંજલિ અર્પિત કરી. તમામ મૃતક આત્માને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવું છું. એમના પરિવારજનોને સાંત્વના પાઠવું છું. જે સ્થળે પ્લેન ક્રેશ થયું હતું એ ટોટલ જગ્યા આરોગ્ય વિભાગ સાથે અને સરકારની છે. આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ મુખ્યમંત્રી શ્રી અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ સાથે તમામ ચર્ચા વિચારણા કરીને આજે અમે એ જગ્યા પર 2 મંદિરનું નિર્માણ કરવાના છે. એક આરોગ્ય મંદિર અને બીજું છે શિક્ષણ મંદિર. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં બીજે મેડિકલ કોલેજના 4 વિદ્યાર્થીઓના પણ મોત થયા હતા. ત્યારે ઘટનાને એક વર્ષ પૂર્ણ થતાં દિવંગતોને બીજે મેડિકલ કોલેજમાં શ્રદ્ધાંજલિ આપવાની સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલા, મેયર હિતેશ બારોટ, સાંસદ દિનેશ મકવાણા સહિત જુનિયર તબીબો પણ હાજર રહ્યા. આ પ્રસંગે વિશેષ રક્તદાન શિબિર પણ યોજાઈ હતી. ગુજરાતે છેલ્લા 12 વર્ષમાં ગ્રામ વિકાસ ક્ષેત્રે અનેક નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષના નેતૃત્વમાં રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ 6 લાખથી વધુ પરિવારોને ઘર મળ્યા છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના હેઠળ 45 કરોડ 57 લાખ કરતાં વધુ માનવદિન રોજગારીનું સર્જન થયું. ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન લિમિટેડના પ્રયાસોથી 26 લાખથી વધુ ગ્રામીણ મહિલાઓ આર્થિક રીતે સશક્ત થઈ છે. 12 વર્ષના સુશાસનમાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના હેઠળ 617 કરોડથી વધુના ખર્ચે 1,36,000 કરતાં વધુના કામ પૂર્ણ કરાયા. ઉપરાંત સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ હેઠળ 44 લાખથી વધુ શૌચાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. રાજ્યના વરિષ્ઠ પોલીસ અધિકારી ગઈકાલથી સરહદી ગામોની મુલાકાતે છે. ત્યારે એડીજીપી અજયકુમાર ચૌધરીએ પૂર્વ કચ્છ વાગડ વિસ્તારના રાપર તાલુકાના જાટાવાડા અને શિરાની વાંઢની મુલાકાત લીધી હતી. તેમણે છેવાડાના વિસ્તારમાં રહેતા લોકો અંતિમ નહીં પણ દેશના પ્રથમ ગામના લોકો અને તેઓ સરહદના સાચા સંત્રી હોવાનું કહ્યું હતું. ડીઆઈજી સુધા પાંડેએ ભુજ તાલુકાના મોટા દિનારા ગામની મુલાકાત લઈ વિસ્તારની પરિસ્થિતિ જાણી હતી. તેમણે પોલીસ સરહદી વિસ્તારના લોકોની પડખે હોવાની ખાતરી પણ આપી હતી. જામનગરના બેડી વિસ્તારમાં આજે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે. અંદાજિત 16 કરોડ રૂપિયાની 12,000 ચોરસ મીટર જગ્યા પરના દબાણ દૂર કરવામાં આવી રહ્યા હોવાનું ઇન્ચાર્જ પ્રાંત અધિકારી સુધીર બારડે જણાવ્યું હતું. જામનગર જિલ્લામાં બેડી વિસ્તારમાં આવેલ સિટી સર્વે નંબર 40 પૈકી એક જેનું કુલ ક્ષેત્રફળ 12,950 ચોરસ મીટર છે. તેમાંથી 918 ચોરસ મીટરનું દબાણ આજરોજ દૂર કરવાની કાર્યવાહી ચાલુ અને જે દબાણ દૂર કરવામાં આવશે એની અંદાજિત કિંમત 1 કરોડ અને 16 લાખ અને જે આખો જે સિટી સર્વે નંબર જે છે હવે જે દબાણો પહેલા પણ હતા એ દૂર થઈને ટોટલ જે કિંમત થાય છે 16 કરોડ અને 50. જે સિટી સર્વે નંબર 40 પૈકી એક છે એમાં 12,950 ચોરસ મીટર જગ્યા આવેલી છે અને એને અંદાજિત જે જંત્રી મુજબ જે ભાવ થાય છે એ છે 16 કરોડ અને 50 લાખ. અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ NIOS સાથે મહત્વના MOU કરવામાં આવ્યા છે. તે અંતર્ગત જેલના બંદીવાનો ધોરણ 12 સુધીનો અભ્યાસ જેલની અંદર જ રહીને પૂર્ણ કરી શકશે. જે બંદીવાનોનો અભ્યાસ ભૂતકાળમાં છૂટી ગયો છે તેઓ કોઈપણ ધોરણથી ફરી પ્રવેશ મેળવી શકશે. ભવિષ્યમાં NIOS દ્વારા જેલના કેદીઓ માટે વિવિધ પ્રકારના વ્યવસાયિક અને કૌશલ્યલક્ષી અભ્યાસક્રમ પણ શરૂ કરવામાં આવશે, જે જેલ મુક્તિ બાદ તેમના પુનઃવસન અને રોજગારી માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં આજે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે બનાસકાંઠા અને સાબરકાંઠામાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતના વલસાડ, તાપી, દમણ અને દાદરાનગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ પડવાની સંભાવના છે. મહેસાણા જિલ્લામાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે તે માટે 51 બાયો રિસોર્સ કેન્દ્ર કાર્યરત કરાયા છે. દેશી ગાયો ન હોય તેવા ખેડૂતો માટે આ કેન્દ્ર આશીર્વાદરૂપ બન્યા છે. આ કેન્દ્ર પરથી ખેડૂતોને જીવામૃત, બીજામૃત, ઘન જીવામૃત જેવા પ્રાકૃતિક કૃષિના મુખ્ય ઘટકો વ્યાજબી ભાવે પૂરા પાડવામાં આવી રહ્યા છે. જિલ્લામાં 254 જેટલા મોડેલ ફાર્મ તૈયાર કરાયા છે, જેથી ખેડૂતો પ્રત્યક્ષ જોઈ પ્રાકૃતિક ખેતી અપનાવી શકે.
આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ EIR_news_ABAD ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.